વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? બધા જ વિદ્યાર્થી મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ. આપણે સુરેખ સહસંબંધની અંદર કાલ્પનિકની રીતના દાખલાઓનો અભ્યાસ કરતા હતા. બરોબર? તો કાલ્પનિકની રીતની અંદર આપણે બે રીત અને ત્રણ રીત વિશે અભ્યાસ કર્યો હતો. અંતે આપણે યુવી વાળી રીત વિશે અભ્યાસ કર્યો હતો. આજે પણ એ જ રીતનો યુવી વાળી રીતનો અભ્યાસ કરવાનો છે. પણ આ રીત પહેલી યુવી વાળી રીત કરતાં થોડી નવીન છે, થોડું અલગ છે. થોડુંક આપણે વધારે એમાં શીખવાનું છે. બાકી સેમ જ એ રીતે દાખલો થવાનો છે. તો શું નવું છે એના વિશે આપણે આ રીતની અંદર અભ્યાસ કરવાનો છે. તો આજે આપણે સ્વાધ્યાય 2.2 દાખલા નંબર 9 ની અંદર દાખલા નંબર 9 વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 84 ઉપર દાખલા નંબર 9 આપેલ છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો તેમાં ધ્યાન આપજો. જુદા જુદા 6 શહેરોના લોકોની માથાદીઠ વાર્ષિક આવક અને ભાવના સૂચકાંકની વિગત પરથી સહસંબંધ શોધો. બરોબર, જુદા જુદા શહેરો આપેલા છે અને એનો માથાદીઠ વાર્ષિક આવક આપેલી છે અને ભાવનો સૂચકાંક આપેલો છે. તે પરથી આપણને સહસંબંધ શોધવાનું કીધું છે. તો આપણે શહેરો અને શહેર તો આપણે રકમની નામમાં લખ્યા નથી. આપણે લખો અથવા તો ન લખો કોઈ પણ જાતનો ફેર પડશે નહીં. આપણે x અને y એટલે કે જે માથાદીઠ વાર્ષિક આવક રહે એને આપણે શું કહી દીધો x અને ભાવનો સૂચકાંક હતો એને આપણે શું કીધું y. એટલે x અને y આપણે બંને ચલ લઈ લીધા. બરોબર, હવે આપણે યુવી વાળી રીતનો ઉપયોગ કરીને દાખલો ગણવાનો છે. પણ આગળની રીતનો પણ ઉપયોગ થતો હોય તો કરવો હોય તો આપણા માટે સહેલું પડે. તો એના માટે આપણે કઈ રીતનો ઉપયોગ પહેલા શું કરશે તો આપણે સૌપ્રથમ x બાર અને y બાર શોધવો પડશે. x બાર અને y બાર શોધશી તો આપણને ખબર પડશે કે કઈ રીતનો ઉપયોગ કરવો. તો સૌપ્રથમ x બાર શોધશું. તો x બાર શોધવા માટે આપણે સૌપ્રથમ એનો શું કરવો પડશે? સરવાળો કરવો પડશે. તો સૌપ્રથમ x નો સરવાળો કેટલો થશે? 2,06,000. ચાલો, y નો સરવાળો કેટલો થશે? 980. ચાલો, હવે સૌપ્રથમ x બાર અને y બાર શોધશું. તો x બાર નું સૂત્ર શું? તો x બાર બરાબર સિગ્મા x છેદમાં n. સિગ્મા x એટલે x નો સરવાળો કેટલો? તો કે 2,06,000. ચાલો, છેદમાં n એટલે કેટલા? તો ગણ લે 1 2 3 4 5 અને 6 છેદમાં 6. ચાલો, 2,06,000 ભાગ્યા 6 કરી તો કેટલા આવશે? 34,333.33. ચાલો, આ આપણો x બાર મેળવ્યો, એ પણ પોઈન્ટમાં મેળવ્યો. હવે આપણે y બાર શોધીશું. ચાલો, y બાર બરાબર સિગ્મા y છેદમાં n. ચાલો, સિગ્મા y એટલે y નો સરવાળો કેટલો થયો? તો કે 980. ચાલો, n એટલે કેટલા? તો કે n એટલે 6. ચાલો, 980 ભાગ્યા 6 કેટલા થશે? 163.33. ચાલો, તો આપણે જોઈએ x બાર અને y બાર બંને કેવા મળ્યા? પોઈન્ટમાં મળ્યા. બરોબર, એટલે આપણે શું કરશે? અપૂર્ણાંક એટલે કે અપૂર્ણાંકમાં મળ્યા એનો મતલબ આપણે x સ્ક્વેર વાળી અથવા તો u વાળી રીત કરશું. તો આપણા માટે સૌપ્રથમ સહેલી પડશે ટૂંકી રીત u v વાળી રીત આપણે ઉપયોગ કરશે. તો u v વાળી રીતની અંદર શું શું શોધવું પડશે? તો u v વાળી રીતનું સૂત્ર માટેનું શું સૂત્ર છે? તો કે r બરાબર n સિગ્મા uv n ડોટ સિગ્મા u માઈનસ સિગ્મા u અને સિગ્મા v કૌંસની અંદર છેદમાં વર્ગમૂળની અંદર n ડોટ સિગ્મા u નો સ્ક્વેર માઈનસ કૌંસની અંદર સિગ્મા u અને કૌંસ ઉપર સ્ક્વેર. અહીં ગુણાકારની નિશાની n ડોટ વર્ગમૂળની અંદર સિગ્મા v નો સ્ક્વેર માઈનસ સિગ્મા કૌંસની અંદર સિગ્મા v અને કૌંસ ઉપર સ્ક્વેર. એટલે કે આપણે આ સૂત્રમાં આપણે રકમ મૂકવાની, આપણે u વાળી રીતનું આ સૂત્ર છે. આ સૂત્રની અંદર આપણે રકમ મૂકવાની તો આપણે શું જરૂરિયાત પડશે? u v uv બંનેનો ગુણાકાર u સ્ક્વેર અને v સ્ક્વેર આટલી જરૂરિયાત પડશે. તો સૌપ્રથમ આપણે u શોધવાનો છે. તો u માટે શું આવશે? તો કે u બરાબર u છે કેવી રીતે શોધતા? તો x a. બરોબર, આ આપણો u થતો હતો. ચાલો, v શું કેવી રીતે શોધતા હતા? તો કે v બરાબર y b. ચાલો,
ઈ પણ શોધાઈ ગયું. હવે ત્યાર પછી આવતો તો u અને v, uv બંનેનો ગુણાકાર, પછી u² અને v². ચાલો થઈ ગયું. આટલી વસ્તુ આપણે જરૂરિયાત પડતી હતી. હવે આપણે u નું સૂત્ર શું છે? x - a. ઓકે, તો હવે આપણે જનરલી a કોઈ ધાર લઈએ તો કોઈ આપણે a તરીકે આપણે ધાર્યા 30000. બરોબર? ચાલો 30000 ધાર્યા તો હવે x એટલે કેટલા? 32. તો 32 માંથી 30000 બાદ થાય એટલે કેટલા થાય? તો કેટલા વધે? 2000. તો અહીંયા 2000 આવે અને 2000 નો વર્ગ પાછો અહીંયા કરવાનો. તો આ સંખ્યા અતિશય મોટી મળશે. બધામાં એવું થશે. આ 29000 છે અને 29000 માં 30000 બાદ થાય એટલે કે -1000 વધે. 1000 નો સ્ક્વેર પાછો તમારે અહીંયા કરવાનો તો પણ રકમ મોટી મળે છે. તો આમાં જનરલી જોઈએ તો આપણને રકમ મોટી પડે છે. બરોબર? વર્ગ કરવામાં અને ગુણાકાર કરશી તો પણ મોટી થશે. અંતે આપણે અહીંયા સરવાળા પણ મોટા થશે. તો હવે શું કરવું? તો એના માટે એક નવી રીત છે uv વાળી રીત, પણ એમાં થોડુંક આપણે વધારે એડ કરવાનું છે. શું થોડુંક વધારે એડ કરવાનું છે? કે જે આ x અને x - a એટલે x માંથી a બાદ કરે છે, એની બાદબાકી કરે છે, એને પણ કોઈ પણ સંખ્યા વડે ભાંગી નાખી. એટલે આપણે આને નિયમ મુજબ cx વડે ભાંગશું. બરોબર? અને આપણે આને cy વડે ભાંગી નાખશું. ચાલો. હવે એટલે શું થશે? x ના x, a એટલે આપણે કેટલા થયેલા? તો કે 30000 છેદમાં cx એટલે તમારે કેટલા વડે ભાંગવા છે? તો જનરલી આપણે જોઈએ બધાયમાં 1000 નો તો કે 1000 તો રહે છે. બરોબર? એટલે કે પાછળ મીંડાની સંખ્યા તો રહે છે. મીન્સ કે આપણે 32000 માં 30000 બાદ કર્યા તો કેટલા વધ્યા? 2000. તો 2000 ને 1000 વડે ભાંગી નાખીએ એટલે કેટલા વધશે? 2 જ વધશે. એ જ રીતે 29000 માંથી 30000 બાદ કરીએ એટલે -1000 થાય. 1000 ને 1000 વડે ભાંગીએ એટલે કેટલા આવશે? 1 જ આવશે. ઓકે, 40000 માંથી 30000 બાદ કરો તો કેટલા આવશે? 10000 આવશે. એને 1000 વડે ભાંગો એટલે કેટલા વધશે? 10 જ વધશે. તો આમ ઈ બધી સંખ્યાઓ આપણને કેટલી મળી જાય? ટૂંકી. બરોબર? તમારે જે મેળે આવતું હોય એટલા વડે તમારે ભાંગવાના થાય. કોઈ વ્યક્તિ કે સર મારે 500 વડે ભાંગવો હોય તો 500 વડે પણ ભાંગી શકાય છે. કોઈ વ્યક્તિ કે મારે 2000 વડે ભાંગવો તો 2000 વડે ભાંગી શકાય. જો તમે 2000 વડે ભાંગવા જાઓ તો પછી અહીંયા ભાગાકારની સંખ્યા રે પોઈન્ટમાં આવે. વળી પોઈન્ટના તમારે શું ગુણાકાર અને સરવાળા કરો. એટલે એવું કરવાનું નહીં. જે યોગ્ય આવતું હોય, મેળે આવતું હોય એના વડે ભાંગવાનું. તો આપણે સૌપ્રથમ આને 1000 વડે ભાંગી નાખીએ. ચાલો. ઓકે, હવે આપણે આની ગણતરી કરતા જઈએ. ઓકે, સૂત્ર શું? x - 30000 ભાગ્યા 1000. ચાલો, x કેટલો છે? તો કે પહેલા 32000 છે. 32000 માંથી 30000 બાદ કરો એટલે 32 માંથી 30000 બાદ કરો એટલે કે 2000 આવ્યા. હવે 2000 ને તમારે કેટલા વડે ભાંગવાના? 1000 વડે ભાંગવાના એટલે કેટલા આવશે? 2 આવશે. તો અહીં મૂકી દઈએ આપણે 2. ચાલો. હવે એ જ રીતે આ 29000 છે. ચાલો, 29000 માંથી 30000 બાદ કરો તો કેટલા આવશે? -1000. હવે 1000 ને પાછા તમારે 1000 વડે ભાંગવાના એટલે કેટલા આવશે? -1. ઓકે, ચાલો આ 40000 છે. ચાલો 40000 માંથી 30000 બાદ કરો એટલે કેટલા વધશે? 10000. 10000 ને 1000 વડે ભાંગો એટલે કેટલા આવશે? 10. ચાલો, એ જ રીતે 36000 છે. 36000 માંથી 30000 બાદ કરો એટલે કેટલા વધશે? 6000. 6000 ને તમે 1000 વડે ભાંગો એટલે કેટલા આવશે? 6. ચાલો, x પણ 30 છે અને a પણ 30 છે. 30 માંથી 30000 જાય એટલે કેટલા વધે? તો કે 0. 0 ભાગ્યા 1000 કરો એટલે કેટલા આવે? 0. ચલો, આ કેટલા છે? 39000. 39000 માંથી 30000 બાદ કરો એટલે કેટલા વધશે? 9000. 9000 ને તમે 1000 વડે ભાંગો એટલે કેટલા આવશે? 9. ઓકે, થઈ ગયું. આ હવે આપણે આનું શું કરશું? સરવાળા બાદબાકી. તો કે સૌપ્રથમ કેટલો થશે આનો સરવાળા બાદબાકી? 26. તો પહેલા તમારે શું કરવાનું? તો કે સૌપ્રથમ પ્લસ પ્લસ નો સરવાળો કરવાનો અને એમાંથી શું કરવાનું? માઈનસ ની બાદબાકી કરવાની. મોટા પદની નિશાની આપી દેવાની. ઓકે, જે રીતે મેં અગાઉના દાખલાની અંદર તમને સ્ટેપ વાઇઝ કીધું એ રીતે તમારે સ્ટેપ કરી નાખો. ચાલો, હવે b નો વારો. તો b નું સૂત્ર શું છે? y - b છેદમાં c y. ઓકે, હવે જો આપણે અહીંયા ભાગાકાર કર્યો એટલે અહીંયા ભાગાકાર કરવો પડે
હવે કોઈ પણ સંખ્યા ભાગાકારમાં ન મળે આવતી તો આપણે 1 વડે ભાંગી નાખવાનું. ઓકે, એટલે ઈ જ થાય અને નો ભાંગો તો પણ ઈ જ થાય. ઓકે, એટલે જનરલી તમે મૂકી દો y - b છેદમાં cy. અને આપણે કોઈ પણ b ધારેલી છે તો b કોને ધારશે? ચલો b કોને ધારવાનો છે? આપણે b આપણે 180 ને ધારી લઈએ, બરોબર? ચાલો b તરીકે કોને ધાર્યા? 180. તો અહીં આપણે લખી નાખી y - 180. ચલો છેદમાં cy છે. cy એટલે કોઈ પણ ભાગાકારની સંખ્યા લ્યો. હવે જો જનરલી તમે 120 માંથી 180 બાદ કરો એટલે કેટલા વધશે? 60 વધશે. અને 60 ને તમે 10 વડે ભાંગી નાખશો તો કેટલા વધશે? 6 વધશે. તો આપણે અહીંયા એવું લાગે કે cy તરીકે આપણે 10 લઈ લઈએ. કેટલા લેશી? 10. એટલે કે 10 વડે ભાંગવાથી આપણને હજી નાની સંખ્યા મળી જશે. તો ચાલો હવે સૂત્ર મુજબ ઉપયોગ y - 180 ભાગ્યા 10. તો y કેટલા છે? સૌપ્રથમ 120. 120 માંથી તમે 180 બાદ કરો એટલે કેટલા વધશે? -6 60. -60 વધશે. એને 10 વડે ભાંગી નાખો એટલે કેટલા વધશે? -6. ઓકે, ચાલો હવે 100 है. 100 માંથી 180 બાદ કરો એટલે કેટલા વધશે? -80. -80 ને તમે 10 વડે ભાંગી નાખો એટલે કેટલા વધશે? -8. ચાલો સમજાણું? તો એવી જ રીતે આ બાકીનું બધું કરવાનું છે. ચાલો 250 માંથી 180 બાદ કરો અને ભાગ્યા 10 કરો એટલે કેટલા વધશે? 7. ચાલો 180 માંથી 180 જશે એટલે 0. ચાલો 110 માંથી 180 બાદ કરો અને ભાગ્યા 10 કરો એટલે કેટલા વધશે? -7. ચાલો 220 માંથી 180 બાદ કરો અને એને ભાગ્યા 10 કરો એટલે કેટલા વધશે? 4. ચાલો થઈ ગયું. હવે માઈનસ માઈનસ નો સરવાળો કરો, પ્લસ પ્લસ નો સરવાળો કરો અને પછી બેની બાદબાકી કરો એટલે કેટલો થશે? -10. ઓકે, ચાલો હવે u અને v એટલે કે u અને v બંનેનો શું કરવાનો? ગુણાકાર. ચાલો 6 દુ 12 એટલે અહીં કેટલા આવશે? -12. 8 એકુ 8 એટલે માઈનસ માઈનસ પ્લસ. 10 સતા 70. 6 ગુણ્યા 0 એટલે 0. 0 ગુણ્યા -7 એટલે 0. 9 ગુણ્યા 4 એટલે 9 ચોક 36. ચાલો પ્લસ પ્લસ નો સરવાળો, માઈનસ માઈનસ સરવાળો અને પછી બેની બાદબાકી એટલે કેટલા થશે? આનો સરવાળો કેટલો થશે? 102. ચાલો u સ્ક્વેર અને v સ્ક્વેર. ચાલો u નો વર્ગ. તો u કેટલા છે? તો કાપવા u છે. ઓકે, હવે એનો સ્ક્વેર કરવાનો એટલે 2 નો સ્ક્વેર કેટલો થશે? 4. 1 નો સ્ક્વેર 1. 10 નો સ્ક્વેર 100. 6 નો સ્ક્વેર 36. 0 નો સ્ક્વેર 0. 9 નો સ્ક્વેર 81. ચાલો આ બધાનો સરવાળો કરીએ તો કેટલા થશે? 222. ચાલો v સ્ક્વેર. તો આપણે અહીંયા v છે, v નો વર્ગ કરતા જાઓ. 6 નો સ્ક્વેર 36. 8 નો સ્ક્વેર 64. 7 નો સ્ક્વેર 49. 0 નો સ્ક્વેર 0. 7 નો સ્ક્વેર 49 અને 4 નો સ્ક્વેર 100. ચાલો આનો સરવાળો કરો કેટલો થશે? 214. ચાલો થઈ ગયા બધાયના સરવાળા. હવે આ જે સરવાળા બધાયના આવ્યા છે આ બધા સરવાળા આપણે શેમાં મૂકીએ? અમે સૂત્રની અંદર મૂકી. ચાલો n એટલે કેટલા? તો કે n એટલે 6 ગુણ્યા uv એટલે કે u અને v નો સરવાળો કેટલો આવ્યો? તો કે 102 માઈનસ કૌંસની અંદર સિગ્મા u એટલે u નો સરવાળો. તો u નો સરવાળો કેટલો છે? 26. તો અહીં આપ્યો છે. ચાલો v નો સરવાળો કેટલો છે? -10. તો -10 છેદમાં વર્ગમૂળની અંદર n એટલે કેટલા? તો કે 6 ગુણ્યા u સ્ક્વેર. તો u સ્ક્વેર કેટલા આવ્યા? 222 માઈનસ કૌંસની અંદર u અને કૌંસ ઉપર સ્ક્વેર એટલે eu એટલે કે 26 લેવાના એટલે 26 નો સ્ક્વેર ગુણાકારની નિશાની બીજું વર્ગમૂળ
ચાલો n એટલે કેટલા 6 ગુણ્યા v સ્ક્વેર એટલે કેટલા લેવાના 214 માઈનસ વર્ગમૂળની કૌંસની અંદર સિગ્મા v અને એના ઉપર સ્ક્વેર એટલે ઈ કેટલા લેવાના માઈનસ 10 અને એના ઉપર વર્ગ. ચાલો થઈ ગયું. હવે એનું સાદું રૂપ આપી 6 ગુણ્યા 102 એટલે કેટલા થશે 612 માઈનસ 26 ગુણ્યા 10 એટલે કેટલા થશે 260. હવે જો અહીંયા બે નિશાની ભેગી થાય માઈનસ માઈનસ કેવા થઈ જશે પ્લસ થઈ જશે એટલે અહીંયા આપણે ડાયરેક્ટ પ્લસ ની નિશાની મૂકી દઈએ પ્લસ. ચાલો નીચે છેદમાં 6 ગુણ્યા 222 કેટલા થશે 1332 માઈનસ 26 નો સ્ક્વેર 676. ચાલો તો બીજું વર્ગમૂળ 6 ગુણ્યા 214 1284 માઈનસ 10 નો સ્ક્વેર 100. ચાલો 612 પ્લસ 260 એટલે કેટલા થશે 872. ચાલો છેદમાં વર્ગમૂળની અંદર 1336 માં 676 બાદ કરો 656. ચાલો 1284 માંથી 100 બાદ કરો એટલે 1184. 872. હવે તમારે શું કરવાનું છે તો કે 656 અને 1184 આ બંનેનો ગુણાકાર અને પછી વર્ગમૂળની નિશાની એટલે કેટલા આવશે 881.31. ચાલો હવે આ બેનો ભાગાકાર કરો 872 ભાગ્યા 881.31 એટલે કેટલા આવશે 0.99. ચાલો તો આપણે r કેટલો મળ્યો 0.99. તો આપણે આ દાખલા નંબર 9 રહ્યો એ આપણે યુવી વાળી રીતે જ કર્યો તો જે અગાઉના વિડિયોની અંદર આપણે યુવી વાળા દાખલા ગણ્યા હતા એ જ રીતે પણ આપણે આમાં નવું શું આવ્યું તો કે cx અને cy એટલે કે આપણે જે u ની સંખ્યા આપણે ગોતતા હતા પહેલાના વિડિયોની અંદર x માંથી a બાદ કરતા હતા બીજું કઈ કરીને મૂકતા નહોતા. આમાં શું તો x માંથી a બાદ કરવાના અને એને કોઈ પણ સંખ્યા વડે ભાગાકાર કરવાનો એટલે આપણે ભાગાકાર કર્યો અને સૂત્ર તો આપણું એક ને યુવી વાળું રીતનું સૂત્ર જ રહેશે. તો આપણે કહી શકીએ કે માથાદીઠ વાર્ષિક આવક અને ભાવના સૂચકાંક વચ્ચેનો સહસંબંધાંક 0.99 છે. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે દાખલા નંબર 10 વિશે અભ્યાસ કરીએ. સ્વાધ્યાય 2.2 નો દાખલા નંબર 10 પેજ નંબર 84. રકમ વાંચું છું. એક શહેરના કુટુંબમાં વાહન ચલાવનાર સભ્યોની સંખ્યા અને તેના અઠવાડિયા પેટ્રોલનો વપરાશ વચ્ચેનો સંબંધનો અભ્યાસ કરવા માટે નીચેની માહિતી આપેલી છે. બરાબર વાહન ચાલકોની સભ્યોની સંખ્યા અને અઠવાડિયા પેટ્રોલનો વપરાશ આ બંને વચ્ચેનો આપણે સહસંબંધાંક શોધવાનો છે. તો વચ્ચેનો સહસંબંધાંક શોધો તો આપણે એના માટે x અને y લઈ લીધા. ઓકે સભ્યોની સંખ્યા એટલે x અને પેટ્રોલનો વપરાશ એટલે એને શું લઈ લીધું આપણે y એટલે ચાલ x ને y. તો સૌપ્રથમ આપણે હવે શું કરીશું કે આ સૂત્રનો ઉપયોગ કરવો એના માટે આપણે x બાર અને y બાર શોધીશું. જો તમને ખ્યાલ જ આવી જતો હોય કે ભાઈ આમાં આપણે આ જ રીતનો ઉપયોગ થશે બીજી એકેય રીતનો ઉપયોગ થશે નહીં તો કાંઈ x બાર અને y બાર શોધવાની જરૂરિયાત પડતી નથી કારણ કે આપણે એનો ક્યાંય ઉપયોગ કરવાનો નથી થતો x બાર અને y બાર એટલે કઈ એવું જરૂરી નથી. પણ આપણે તો x બાર અને y બાર એ માટે શોધીએ છીએ કે આપણને ખબર પડશે કે કઈ રીતે આપણે દાખલો ગણવો. બરોબર અને નો શોધો તો પણ ચાલે. તો સૌપ્રથમ આપણે x નો સરવાળો કરશે તો x નો સરવાળો કેટલો થયો 24 અને y નો સરવાળો કરીએ y નો સરવાળો કેટલો થશે 102. ચાલો આપણે x બાર કરીશું તો x બાર બરાબર સિગ્મા x છેદમાં n. ચાલો x એટલે કેટલા સિગ્મા x એટલે 24 n એટલે કેટલા તો 1 2 3 4 5 6 અને 7
24 ભાગ્યા 7 ચાલો એટલે કેટલા થશે 3.43 ચાલો આપણો x બાર શોધાઈ ગયો હવે આપણે શું શોધીશું y બાર બરાબર સિગ્મા y ના છેદમાં m ચાલો સિગ્મા y એટલે કેટલા 102 n એટલે 7 ચાલો 102 ભાગ્યા 7 એટલે કેટલા થશે 14.57 ચાલો બંને રકમ કેવી આવી અપૂર્ણાંકની અંદર આવી x બાર અને y બાર ચાલો ઓકે ઈ તો થકી થઈ ગયું એટલે આપણે કાં તો x વાળી રીત કરશી કરતો તો u વાળી રીતે ચલની સંખ્યા જોઈએ તમે ચલની સંખ્યા પણ નાની છે તો આપણે એવું થાય કે સર x2 વાળી રીત અને y2 વાળી રીત એટલે xy વાળી રીતનો ઉપયોગ કરી તો ઈ પણ થાય એ રીતનો ઉપયોગ કરવો છે પણ જો આમાં આપણે પોઈન્ટમાં સંખ્યા આપી છે હવે આપણે કદાચ અહીં x2 અને y2 લખી અને xy લખી બરોબર તો હવે 22.5 નો સ્ક્વેર કરવો એટલે ઈ પણ પોઈન્ટમાં આવે 15.5 માં તમે સ્ક્વેર કરો તો ઈ પણ પોઈન્ટમાં તો આમાં 11.5 નો સ્ક્વેર કરો તો ઈ પણ આપણને રકમ કેવી મળે બધી પોઈન્ટમાં મળે અને સરવાળો પર પછી થશે તો શેમાં થશે પોઈન્ટમાં થશે તો આપણે એ રીત આપણા માટે સહેલી પડે નહીં એના માટે આપણે યુવી વાળી રીતનો ઉપયોગ કરીએ તો આપણા માટે સહેલી પડે કારણ કે એ રીત કરવાથી એમાં પોઈન્ટ વાળા પોઈન્ટ બધાય નીકળી જશે યુ વાળી રીત કરીએ તો એમાં પડાય પણ એમાં cx અને cy વાળી રીત કરશે યુવી વાળી ની અંદર ભાગાકાર વાળી રીત ઉપયોગ કરીશું જેથી કરીને આ બધા જ પોઈન્ટ છે એ નીકળી જાય અને આપણા માટે કેવું બની જાય સહેલું બની જાય ઓકે તો સૌપ્રથમ આપણે u વાળી રીતનો ઉપયોગ કરશું તો u એટલે શું તો કે u નું સૂત્ર શું થશે તો કે u બરાબર x - a અને cx વાળો રીત ઉપયોગ કરશે એટલે છેદમાં cx ચાલો એ જ રીતે v બરાબર pi minus b છેદમાં cy ત્યાર પછી uv પછી u સ્ક્વેર અને v સ્ક્વેર ઓકે ચાલો હવે એક તરીકે કોને ધારીશું આમાંથી આપણે 4 ચાલો a તરીકે આપણે 4 ને ધારી લીધા આને a કહી દીધું લખો અથવા ન લખો ચાલે એટલે ચાલો b તરીકે કોને ધારીશું b 15.5 ચાલો એને આપણે ધારી 15.5 ઓકે 4 અને 15.5 ધારી લીધા ઓકે હવે આપણે અહીંયા u ની અંદર શું આવશે x માઈનસ a એટલે કેટલા તો કે 4 x માઈનસ 4 ચાલો ભાગાકાર કેટલી સંખ્યા વડે કરીશું બરોબર અને આમાં કઈ ભાગાકાર કરવાની જરૂર નથી કારણ કે તમે 3 માંથી 4 બાદ કરો તો 1 વધે બરોબર અને 6 માંથી 4 બાદ કરો તો પણ કેટલા વધશે 2 વધશે બરોબર એટલે સાવ નાની નાની સંખ્યા આવે અને 2 ને તમે 1 વડે તો આપણે આમાં કઈ cx તરીકે કેટલા લઈ લઈએ 1 લઈ લઈએ કેટલા લઈ લઈએ 1 કઈ જરૂરિયાત પડશે નહીં ઓકે હવે y નો વારો લે ચાલો y ચાલો b કેટલા થયા તો કે આપણે 15.5 ચાલો cy કેટલા ધારીશું ઈ આપણા માટે ઉપયોગી છે તો cy તરીકે કેટલા લેશે 0.5 ચાલો 0.5 ઓકે 0.5 વડે ભાગાકાર કરવાથી બધા જ પોઈન્ટ નીકળી જશે કારણ શું જો 11.5 માંથી 15.5 બાદ કરો એટલે 4 વધે છે પણ 21 માંથી 15.5 બાદ કરો તો વળી પાછું પોઈન્ટમાં જ આવશે ઈ રકમ તો હવે પોઈન્ટ પાછો આપણે કાઢવો છે એના માટે આપણે 0.5 વડે ભાગાકાર કરશી એટલે આપણે બધા જ પોઈન્ટ એમાંથી નીકળી જશે ઓકે ચાલો હવે આપણે આ દાખલો ગણતા જઈએ આગળ સૂત્ર મુજબ એટલે એક નો કાંઈ ભાગાકાર કરવાની કઈ જરૂરિયાત પડશે ને એક વડે ભાગાકાર કરવાનો નહીં થાય પણ આ તો આપણે સમજવા માટે મેં અહીંયા લખ્યો છે ચાલો હવે 3 માંથી 4 બાદ થશે એટલે કેટલા વધશે -1 5 માંથી 4 બાદ થશે એટલે 1 2 માંથી 4 બાદ થશે એટલે -2 4 માંથી 4 જશે એટલે 0 3 માંથી 4 જશે એટલે -1 6 માંથી 4 જશે એટલે 2 અને 1 માંથી 4 બાદ થશે તો -3 ચાલો થઈ ગયું તો હવે આનો સરવાળો કરી તો સરવાળો કેટલો થશે -4 કારણ કે માઈનસ માઈનસ સરવાળો કરવાનો અને પ્લસ પ્લસ નો સરવાળો કરવાનો પછી બેની બાદબાકી કરવાની અને મોટા પદની નિશાની આપી દેવાની એટલે આ થઈ જશે
ઓકે ત્યાર પછી v, ચાલો v માં શું છે તો કે y b અને છેદમાં cy. ચાલો b આપણે કેટલા થયા તો કે 15.5 અને cy કેટલા થયા તો કે 0.5 વડે ભાગાકાર કરશું. ઓકે તો શું થશે 11.5 છે 11.5 માંથી 15.5 બાદ કરીએ એટલે કેટલા વધે 4 અને 4 ને તમે 0.5 વડે ભાગાકાર કરશો તો કેટલા વધશે -8. ઓકે ચાલો એ જ રીતે 21 માંથી 15.5 બાદ કરો અને એને 0.5 વડે ભાગાકાર કરો તો કેટલા વધશે 11. ચાલો 14.5 માંથી 15.5 બાદ કરો અને એને ભાગ્યા 0.5 કરો કેટલા વધશે -2. ચાલો 15.5 ને 15.5 જશે એટલે 0. ચાલો 7 માંથી 15.5 બાદ કરો અને એને ભાગ્યા 0.5 કરો -17. ચાલો 22.5 માંથી 15.5 બાદ કરો અને એમાં એને ભાગ્યા 0.5 કરો કેટલા 14. ચાલો 10 માંથી 15.5 બાદ કરો અને એને ભાગ્યા 0.5 બાદ કરો ભાંગો -11. ચાલો હવે આ બધાને સરવાળા બાદબાકી કરો તો કેટલા થશે -13. ઓકે હવે u અને v એટલે કે u અને v બંનેનો ગુણાકાર. ચાલો હવે 1 ગુણ્યા 8 એટલે કેટલા થશે 8 કારણ કે માઈનસ માઈનસ પ્લસ થઈ જશે. 1 ગુણ્યા 11 એટલે કેટલા 11. 2 ગુણ્યા 2 એટલે 4. 0 ગુણ્યા 0 એટલે 0. 1 ગુણ્યા 17 એટલે 17. કયો ભાઈ માઈનસ માઈનસ છે એટલે પ્લસ. 2 ગુણ્યા 14 એટલે કેટલા 28. તો 11 ગુણ્યા 3 એટલે 33. ચાલો બધાનો સરવાળો કરો કેટલો થશે 101. ચાલો u² અને v². ચાલો u નો વર્ગ 1 નો વર્ગ કેટલો થશે 1. આ 1 નો વર્ગ 1. 2 નો વર્ગ 4. 0 નો વર્ગ 0. 1 નો વર્ગ 1. 2 નો વર્ગ 4. 3 નો વર્ગ 9. ચાલો બધાનો સરવાળો કરો કેટલો થશે 20. ચાલો આપણો અહીંયા v આનો વર્ગ કરવાનો છે અહીંયા. ચાલો 8 નો સ્ક્વેર કેટલો થશે 64. 11 નો સ્ક્વેર કેટલો થશે 121. 2 નો સ્ક્વેર 4. 0 નો સ્ક્વેર 0. 17 નો સ્ક્વેર 289. 14 નો સ્ક્વેર 196. ચાલો 11 નો સ્ક્વેર 121. ચાલો આ બધાનો સરવાળો કરો કેટલો થશે 755. ચાલો આ બધાનો અહીં આપણે ટોટલ મારી દીધો. હવે આપણે શું કરશી તો કે u અને v ના સૂત્રની અંદર રકમ મળશે u v ને. ચાલો તો એનું સૂત્ર શું તો કે r બરાબર n ડોટ સિગ્મા uv માઈનસ કૌંસની અંદર સિગ્મા u કૌંસ પૂરો બીજો કૌંસની શરૂઆત સિગ્મા v. ચાલો છેદમાં વર્ગમૂળની અંદર n ડોટ સિગ્મા u સ્ક્વેર એટલે ડોટ એટલે ગુણાકાર છે માઈનસ કૌંસની અંદર સિગ્મા q અને એના ઉપર વર્ગ. અહીંયા નિશાની ગુણાકારની વર્ગમૂળની અંદર n ડોટ સિગ્મા v નો સ્ક્વેર માઈનસ કૌંસની અંદર સિગ્મા v અને એના ઉપર સ્ક્વેર. જે આપણે આ દાખલાની અંદર જે રીતે રકમ મૂકી હતી એ જ રીતે આપણે આ દાખલાની અંદર રકમ મૂકવાની થશે. ચાલો n એટલે કેટલા તો કે 7 ગુણ્યા uv. uv નો ગુણાકાર કેટલો છે તો કે 101. અહીં 101 માઈનસ સિગ્મા u. તો સિગ્મા u કેટલા છે તો -4. ચાલો સિગ્મા v. તો કે સિગ્મા v કેટલા છે તો કે -13 છેદમાં વર્ગમૂળની અંદર n એટલે કેટલા 7 ગુણ્યા u સ્ક્વેર. u સ્ક્વેર કેટલો છે તો કે 20. તો આપણે 20 માઈનસ સિગ્મા u. સિગ્મા u આપણે કેટલો મૂક્યો તો કે -4 અને એના ઉપર સ્ક્વેર ગુણાકારની નિશાની એટલે ડોટ. n એટલે 7
ગુણ્યા v સ્ક્વેર. v સ્ક્વેર એટલે કેટલા છે? 795 માઈનસ, ચાલો v નો સિગ્મા v, તો સિગ્મા v કેટલા છે? તો કે 13, બરોબર? એટલે અહીંયા માઈનસ 13 અને એના ઉપર સ્ક્વેર. અહીંયા 13 છે એ 13 અહીંયા લેવાનું, અહીંયા 4 હતા એ 4. ચાલો આનું અને આપણે સાદું રૂપ આપીએ. ચાલો 101 ગુણ્યા 7 એટલે કેટલા થશે? 707. 707 માઈનસ, હવે જો આ બે માઈનસ માઈનસ કેવા થઈ જાય? ગુણાકાર કરો એટલે પ્લસ કરો, એટલે આ માઈનસ તો એમનો, આ બેના માઈનસ માઈનસ પ્લસ, એટલે 13 ગુણ્યા 14 એટલે કેટલા? 13 ગુણ્યા 4 એટલે કેટલા થશે? 13 તો 12. ચાલો વર્ગમૂળની અંદર 7 ગુણ્યા 20 એટલે કેટલા? 140. માઈનસ 4 નો સ્ક્વેર એટલે 100. ચાલો ગુણાકારની નિશાની 7 ગુણ્યા 795 એટલે કેટલા થશે? 5565 માઈનસ 13 નો સ્ક્વેર એટલે કેટલા થશે? 179. 707 માંથી 52 બાદ કરો એટલે કેટલા વધશે? 655 છેદમાં વર્ગમૂળની અંદર 140 માંથી 16 બાદ કરો એટલે કેટલા વધશે? 24. ચાલો 5565 માઈનસ 169 એટલે કેટલા વધશે? 5396. 655 છેદમાં, હવે શું કરવાનું? આ બેનો ગુણાકાર અને એને આપણે શું કરી નાખવાનું છે? વર્ગમૂળ. તો આ બેનો ગુણાકાર કરીને વર્ગમૂળ કાઢો જી કેટલું વધશે? 817.99. ચાલો r બરાબર, આ બેનો ભાગાકાર કરો તો કેટલા વધશે? 0.80. ચાલો તો આ આપણને સૂચક આ સહસંબંધ મળી ગયો. તો કે વાહનોની સંખ્યા અને પેટ્રોલ વચ્ચેનો સહસંબંધ કેટલો છે? 0.81. કઈ રીતે કર્યો? u વાળી રીત, પણ એમાં cx અને cy વડે ભાગાકાર વાળી રીત હતી, એ રીતનો ઉપયોગ કરીને આપણે દાખલો ગણ્યો છે. ચાલો વિદ્યાર્થી મિત્રો હોમવર્ક લખી લ્યો. તો હોમવર્કની અંદર સ્વાધ્યાય 2.2 દાખલા નંબર 11, આપણે દાખલા નંબર 10 પૂરો કર્યો. હવે તમારા હોમવર્કની અંદર દાખલા નંબર 11 સ્વાધ્યાય 2.2 નો. ત્યાર પછી વિભાગ F ની અંદર દાખલા નંબર 2, 3 અને 4. વિભાગ F દાખલા નંબર 2, 3 અને 4. ઉદાહરણ 10, 11 અને 12. ઉદાહરણ નંબર 10, 11 અને 12. આ બધું જ હોમવર્ક જે આપણે રીત કરી છે, આ રીત મુજબના જ આપણે દાખલાઓ ગણવાના છે.